આપણી અંદર હોવી જોઈએ કે નહીં? એટલું તો કરીએ, કમસે કમ માનવતા તો રાખીએ કે ભાઈ ભગવાને મને માણસ બનાવ્યો છે, મારે કોઈને કષ્ટ ન આપવું જોઈએ, મારે કોઈ જાતની હિંસા ન કરવી જોઈએ, મારે કોઈને કઠોર શબ્દ ન કહેવા જોઈએ. કીડી મકોડાય મરી જાય, મને કાંઈ થતું, મચ્છરને તો આમ પટકીને મારી નાખું. આપણું જીવન એના જીવનમાં કંઈ ફેર છે? દરેકનો જીવ તો સરખો જ છે. એટલે અહિંસા ભરેલું અને પ્રેમમય સહકારયુક્ત જીવન જીવવું, પરોપકારયુક્ત જીવન જીવવું એ માણસ તરીકે માણસની ફરજ છે. કમસે કમ માણસની ભૂમિકા તો આપણે નિભાવવા માટે જવાબદાર છીએ જ. ભલે બધું છોડી દીધું, સંસાર છોડી દીધું, એકલા થઈ ગયા, તો માનવતા થોડી મટી જવાની છે. હું પુરુષ હોય તો મારું પુરુષપણું થોડું મટી જવાનું છે, સ્ત્રી હોય તો સ્ત્રીપણું થોડું મટી જવાનું છે, મનુષ્યત્વ થોડું મટી જવાનું છે. હાલો, ગૃહસ્થાશ્રમ છોડી દીધો, સંન્યાસી થઈ ગયા, ઘર મૂકી દીધો, હવે મારે કાંઈ જવાબદારી ઘરની નથી. મેં સમાજ છોડી દીધો, મારે સમાજની કોઈ જંગલમાં ઝૂંપડી બાંધીને રહું છું. પણ માનવતા તો ખરી કે નહીં? હું માણસ તો ખરો કે નહીં? જ્યારે જરૂર પડે ત્યારે મારે મારી માનવતાને દાખવવી જોઈએ. કોઈને દુઃખ થાય એવું મારે કરવું જોઈએ નહીં. એટલે કહે છે કે તમારી ફરજ બજાવો, લોકાચારને નિભાવો, પણ ફળની આશા રાખવી નહીં. ફળની આશા વગર ગમે તેવા સંકટ સમયે પણ પોતાના ધર્મનું અનુષ્ઠાન છોડવું નહીં. અને સૌથી મોટો ધર્મ માનવ ધર્મ. અત્યારે જે ભૂમિકામાં હોય, માતા હોય તો માતાનો જે ધર્મ હોય, પિતા હોય તો પિતાનો જે ધર્મ, ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ એટલે ફરજ, એનો જે ધર્મ હોય એ નિભાવવો. કોઈ પણ સંજોગોમાં પોતાના ધર્મનું અનુષ્ઠાન એટલે ધર્મ કરવા પણ એ છોડવું નહીં. કારણ કે ધર્મ રક્ષિત ધર્મ પોતે જ આપણું રક્ષણ કરશે. આપણે જો ધર્મનું રક્ષણ કરીશું તો ધર્મ આપણું રક્ષણ કરશે, નહીંતર કોઈ સલામતીની ગેરંટી નથી. જેવા તમે ધર્મ ચૂક્યા એટલે ઠેસ વાગવાની જ છે, ઠોકર વાગવાની જ છે. એટલે લોકાચારમાં રહીને આપણા ધર્મનું પાલન કરવું, કોઈ પણ જાતની અપેક્ષા વગર, અને નિશ્ચિંતતા ન આવે ત્યાં સુધી લોક વ્યવહાર કરવાની સાથે સાથે ઈશ્વર પર ભરોસો રાખીને સાધન કરતા રહેવું, આ સાધના કરતા રહેવું. તો આ દેહાભિમાન, કર્તૃત્વાભિમાન એટલે દેહાભિમાન. એક મહાત્મા હમણાં એક વાક્ય બોલ્યા હતા, એટલે મેં આમાં લખી લીધું, એ સમજવા જેવું છે. જુઓ, દેહાભિમાનાત યત પાપમ ન તદ ગોવધ કોટી વિહિ. કોટી એટલે કરોડ. કરોડ ગાયોનો વધ કરી નાખીએ, ગૌ હત્યા, કરોડો ગાયોની હત્યા કરીએ, અને જેટલું પાપ થાય એટલું પાપ દેહાભિમાન રાખવાથી થાય. આપણને બધાને દેહાભિમાન છે કે નથી? તો આપણે શાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી દેહાભિમાન છૂટતું નથી ત્યાં સુધી મેં કયું પાપ નથી કર્યું. કરોડો ગૌ હત્યાનું પાપ તો હું કરું જ છું, જ્યાં સુધી આ હું છું એવું માનું છું. આ દેહનું અભિમાન જ્યાં સુધી મને છે ત્યાં સુધી વિચાર કરો. એટલે શાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી આત્મતત્વને જાણ્યો નથી ત્યાં સુધી આપણે પાપમય જીવન જ જીવીએ છીએ. અને ત્યાં સુધી આ બધા સુખ દુઃખ આવવાના જ છે, ત્યાં સુધી ચડતી પડતી થવાની જ છે, ત્યાં સુધી આમથી આમ ને આમથી આમ ધક્કા ખાવાના જ છે. આમ જશું તો આમ ધક્કો મારશે, આમ જશું તો આમ ધક્કો મારશે. જેમ પહેલાં ટબુડીમાં મગ નાખીને આમ ખખડાવીએ ને એની મગની શું દશા થાય, એ દશા સંસારમાં આપણી થાય છે. માંડ છેડા ભેગા કરીએ, એક ખાંધી ત્યાં 13 તૂટે, આનું નામ સંસાર. આવું શું કામ થાય છે? જ્યાં સુધી મારું હુંપણું જતું નથી. એટલે હુંપણું જતું રહે તો જે થવાનું હોય થાય, મને એની કોઈ અસર થશે નહીં. એટલે આ બે માર્ગ છે. આપણે અત્યારે ભક્તિ માર્ગની વાત કરી છે, અને બીજો માર્ગ છે જ્ઞાન માર્ગ છે. જ્ઞાન માર્ગમાં શું છે? ત્વમ પદાર્થ પ્રધાન છે. આપણે વાક્ય છે ને, તત ત્વમ અસી, તે તું છે. ત્વમ એટલે તું, તું એટલે જીવ, બરાબર? ત્વમ પ્રધાન છે. ત્વમ એટલે જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને અવિદ્યાના આવરણનો ભંગ કરવાનો છે તે. તત એટલે તું. જ્યારે ગુરુજી એમ કહે કે તે તું છે, તો તું એટલે અત્યારે પોતાને જીવાત્મા માને છે, અજ્ઞાનનું આવરણ છે. જેણે આ અજ્ઞાનના આવરણનો ભંગ કરીને મુક્ત થવાનું છે તે જીવ, એનું નામ તત્વ. એટલે એની જવાબદારીમાં શું આવે? ત્વમ પદાર્થ પ્રધાન જ્ઞાન માર્ગ છે એટલે શું? કે એણે આવરણ ભંગ કરવાનો છે, બીજું કોઈ કરવા નહીં આવે. અજ્ઞાનના આવરણનો ભંગ હા મારે પોતાએ કરવાનો છે. જ્ઞાન પ્રાપ્ત કરીને, સાધના કરીને, મારા અંતઃકરણની શુદ્ધિ કરીને, સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરીને, ગુરુની શરણાગતિ સ્વીકારીને, શાસ્ત્રનું શ્રવણ કરીને, શ્રવણ મનન નિધિધ્યાસન કરીને
મારે આવરણનો ભંગ કરવાનો છે. આવરણ એટલે અજ્ઞાનનું આવરણ, અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, અને એ રીતે મારે મુક્તિ પ્રાપ્ત કરવાની છે. એ ત્વમ પદાર્થ પ્રધાન જ્ઞાન માર્ગ છે. એમાં ત્યાગ વૈરાગ્યની સંપૂર્ણ તૈયારી રાખવાની હોય છે. કારણ કે ત્યાગ પહેલાં વિવેક, એટલે પછી વૈરાગ, ને પછી ત્યાગ, ને એ બધું. એટલે જ્ઞાન માર્ગ એ નેતિનો માર્ગ છે. ત્યાગ વૈરાગ્ય એટલે આ નથી જોતું, આ નથી જોતું, હું ક્યાંય ફસાવું નહીં, અને હું બધામાંથી આરામથી નીકળી જાઉં. કોઈ લાલચમાં, કોઈ લોભમાં, કોઈ વિષયની વાસનામાં હું ન ફસાવું, તો જ હું મુક્ત થઈ શકું. એટલે એ ત્યાગ માર્ગ છે. નેતિ એવો ત્યાગનો માર્ગ છે. એટલે કહે છે કે નેતિ શ્રવણ વાક્યથી દ્રશ્ય પ્રપંચનો નિષેધ કરી દેવાથી પરમ પદરૂપ ચૈતન્ય સત્તા પાછળ બચી જાય, જેનો નિષેધ સંભવ થતો નથી, અને તે હું છું. એવી રીતે પોતાનો પરિચય, પોતાની સાચી ઓળખ, યથાર્થ જ્ઞાન, સ્વસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ છે જ્ઞાન માર્ગ. આપણે વાત થાય છે ભક્તિ માર્ગની. તો એમાં શું છે, તો ભક્તિ માર્ગની પહેલી શક્તિ એ છે, એ પોતાના અહમના સુખ માટે કશું જ કરતો નથી. એણે પોતાના અહમના સુખ માટે કશું કરવાનું નથી. એને ભક્ત કહેવાય. એ ભગવાન ઉપર છોડી દે ને, એને જ ભક્ત કહેવાય. ભગવાનના શરણે થઈ જાય એ જ ભક્ત કહેવાય. એને છોડી દેવું, એટલે છોડી દેવું એટલે પહેલાંમાં ત્યાગ હતો, ને અહીંયા છોડવામાં ને એમાં છોડવામાં શું ફેર છે? ત્યાં ત્યાગ હતો એટલે છોડી દેવાનું હતું. અહીંયા છોડી દેવું એટલે અર્પણ કરી દેવું. સમર્પણની વાત આવી ને, ભગવાનને અર્પણ કરી દેવું, ભગવાનને સમર્પણ કરી દેવું. નિવેદન કરવું એવો શબ્દ કાલે આવ્યો તો, તમને ખ્યાલ હોય તો. આપણું બધું, આપણો અહંકાર અને આપણું બધી જ સુખ સલામતીની ઈચ્છા ભગવાનને નિવેદન કરી દેવી. હવે નિવેદન શબ્દને તમે જુઓ ને ઝીણી નજરે તો તમને ખ્યાલ આવશે. નૈવેદ્ય શબ્દ સાંભળ્યો છે? ભગવાનને આપણે જે ધરાવીએ ને એને નૈવેદ્ય કહેવાય. અને પછી પૂજા થઈ જાય ને પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, એ બધું થઈ જાય. બ્રહ્મણે સ્વાહા, ઇદન્નમમ કરીને પછી આપણે લઈએ, પછી એને પ્રસાદ કહેવાય. ભગવાનનું એનો દેહ દિવ્ય છે. એટલે આજે જ પેલા રાજેન્દ્રદાસજી બોલ્યા કે ભગવાન નખથી પણ જોઈ શકે અને નજરથી પણ ખાઈ શકે. કારણ કે એનો દેહ પંચમહાભૂતનો બનેલો નથી. એ તો દ્રષ્ટિથી જ ભોજનનો આહાર કરી લે. એમાં કંઈ ઘટતું નથી. તમે વજન કરો તો એટલા ને એટલા. અડદિયા મૂક્યા હોય 5 તો 5 જ હોય. એકાદો અડધો ન થઈ જાય. કારણ કે ભગવાન તો દ્રષ્ટિથી ભોગ કરે છે. પણ એ હવે પહેલાં નિવેદ હતું ધૈર્યું ત્યારે, હવે પ્રસાદ થઈ ગયો. નૈવેદ્ય એટલે નિવેદન કરવાની વસ્તુ, એનું નામ નૈવેદ્ય. મારે મારું તમામ ભગવાનને અર્પણ કરવું એટલે નિવેદન કરવું. એટલે ભગવાનને સોંપી દીધું. પછી કર્મ કરીએ, કર્મ ભગવાનને સોંપી દીધું. કોઈ પણ કર્મ નિષ્ફળ તો જવાનું નથી. એનું પરિણામ તો આવવાનું જ છે. તમે જે કર્યું હોય, ભલે તમે અપેક્ષા નથી રાખી, પણ તમે જે કરો એનું પરિણામ તો આવવાનું જ છે ને. તો એ શું છે? એ પ્રસાદ છે. જે પરિસ્થિતિ પેદા થાય એ હું પ્રસાદ તરીકે સ્વીકારું. હવે પ્રસાદમાં પસંદગી હોય. અહીંથી પ્રસાદ આપતા હોય, કાલે પરમ દિવસે પહેલાં ધાણી ને ચોકલેટ ને ખજૂર ને બધું હતું. કોઈને ખાલી ધાણી જ આવી હોય ભાગમાં, ચોકલેટ ને ખજૂર ભાગમાં જ ન આવે. આમ ચમચીમાં લેવા જઈએ તો લહેરી નીચે પડી જાય. તો આપણે એવો દાવો કરીએ સ્વામીજી એને ખજૂર આવ્યો, ચોકલેટ આવી, મને કેમ ન આપે? મને આપો. આપણે માગતા જે આવે એ સ્વીકારીએ. આમાં ભગવાનની પ્રસાદ એટલે પ્રસન્નતા. ભગવાનની પ્રસન્નતા મને પ્રાપ્ત થઈ છે. તો એ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? નૈવેદ્ય ધરાવવું પડે. નૈવેદ્ય એટલે નિવેદન એટલે સમર્પણ. આ ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગમાં પોતાની શક્તિનું, પોતાના અહમનું ઉપયોગ પોતાના સુખ માટે નહીં, પણ ભગવાન માટે, ભગવાનને અર્પણ કરી દેવામાં આવે, એને પણ છોડી દેવામાં આવે. બધું જ કરવું, પણ કેવી રીતે? એ કરાવે એમ કરવું. હું કરું છું એમ નહીં. બધું જ કરવાનું થશે. કાંઈ તમે ખાધા વગર રહેવાના છો? આપણે ઊંઘ નહીં આવે, સૂઈ નહીં જઈએ, પછી સ્નાન નહીં કરીએ, બધું જ કરશું. અત્યારે જે કરી છે એ જ બધું કરશું. પણ અત્યારે હું કરું છું અને પછી એ કરાવે છે. એ જેમ કરાવે એમ મારે કરવાનું. તો કે તે કરાવે એમ કરવાનું. પોતાના સ્વાર્થનો, પોતાના સંકલ્પ માટે કશું જ કરવાનું નથી. ભગવાનની ઈચ્છા પૂરી થાય. મારા મનનું ધાર્યું થાય કે ન થાય, એના મનનું ધાર્યું થાય. એ જેમ કરાવે. આપણે તો મારા મનનું ધાર્યું ન થાય તો આપણને તો તકલીફ થઈ જાય ને. આપણે તો ગુસ્સામાં પીતો છટકી જાય. ભલા માણસ તમને કેટલી વાર કીધું, તમે સમજતા જ નથી. આમ કરવાનું તો આમ નહોતું કરવાનું. પણ એણે ન કર્યું. એને કંઈ એવો આશય નહોતો કે તમારું અપમાન થાય, તમારી અવહેલના થાય, તમારો અવગણના થાય.
તમારી આજ્ઞાનું ઉલ્લંઘન થાય, છતાં એનાથી આમ થઈ ગયું. એનો અર્થ એવો કે ઈશ્વરની આવી ઈચ્છા હતી. આ વસ્તુ સ્વીકાર ક્યારે થાય? જ્યારે સમર્પણ થયેલું હોય ત્યારે. ત્યાં સુધી આ વસ્તુ સ્વીકાર ન થાય. જે થાય છે બરાબર છે, ઓકે, કાંઈ વાંધો નહીં. આપણે એક વખત કહી દીધું ભાઈ આવી રીતે નહીં, આવી રીતે કરવાનું, પછી એમ ન થયું તો હશે ઈશ્વરની ઈચ્છા. ઈશ્વરે આવું કરવા ધાર્યું હશે કે ભાઈ તમને કીધું હતું ને દરવાજે ઊભા રહેજો ભલા માણસ, પેલા મહારાજ આવે છે તો સ્વાગત કરવા માટે, તમે ક્યાં હટા મારો સ્વામીજી ઠેઠ અહીં સુધી આવી ગયા હશે. ઈશ્વરની એવી ઈચ્છા હશે, બીજું શું નથી. એ લોકોને કંઈ એવો આશય નહોતો કે મહાત્માનું અપમાન થાય, છતાં કાંઈક એવી ઇમરજન્સી આ બાથરૂમ લાગી અને અચાનક એમ જે આવું એટલી વારમાં થોડા આવી જશે અને ત્યાં આવી ગયા તો પછી આપણને ખીચ ચડે ને. એના માટે ખીજાવાનો કોઈ અર્થ જ નથી ને. આવી ઈશ્વરની યોજના હશે. એ જ સમયે કેમ એને એવું શું? કારણ કે આપણે યોગ્ય માણસને જ ઊભો રાખ્યો હોય ને, સિન્સિયર હોય એને, ગમે એને તો ઊભો ન રાખીએ. ખ્યાલ આવ્યો? એટલે કહેવાનો અર્થ એ છે કે જે થાય એ યોગ્ય થાય. આપણે આપણી ફરજ બજાવવાની, આપણી ડ્યુટી છે, આપણે એને સોંપી, આપણે એને સૂચના આપી, એટલું આપણું કર્તવ્ય. પછી કેમ થાય છે, આપણે સૂચના આપી એ મુજબ થયું કે નહીં એ જોવાનું કામ એમ. આનું નામ સમજ, આનું નામ શ્રદ્ધા. પછી જે થાય એ સ્વીકાર્ય. આપણે નિવેદન કરી દીધું, હવે જે આવે એ પ્રસાદ. પરિણામ જે આવે એ પ્રસાદ. એટલે પ્રસાદ બુદ્ધિથી જીવન જીવવું. ટૂંકમાં જીવનમાં જે કાંઈ પ્રાપ્ત થાય એ પરમાત્માનો પ્રસાદ છે એમ સમજીને જીવન જીવવું. તો કહે છે કે એ પોતાના સ્વાર્થ માટે કોઈ સંકલ્પ કરતો નથી. લોક વેદ વ્યાપાર ન્યાસ. ન્યાસ એટલે સમર્પણ. ફેંકી દેવું નહીં, છોડી દેવું નહીં, અર્પણ કરવું. ન્યાસનો અર્થ છે અર્પણ કરવું. ભગવાનના ચરણોમાં સ્થાપિત કરવું. ખરેખર તો આવો અર્થ થાય. આપણે અંગન્યાસ કરીએ છીએ ને, અંગન્યાસ કરીએ ત્યારે શું કરીએ? હૃદયાદિ ન્યાસ, અંગન્યાસ કરીએ તો બધા ભગવાનોને એના સ્થાનમાં આપણે સ્થાપિત કરીએ કે આ હાથ છે તો આ હાથનું બળ મારું નહીં, પણ હે ઇન્દ્રદેવ તમે મારા હાથમાં આવીને બિરાજો અને તમે જે કરો એ થાય. હૃદયમાં, આંખમાં સૂર્યદેવને આહવાન આપીએ કે સૂર્યનારાયણ તમે દિશાઓને આહવાન કરીએ કે દિશાઓ મારા કાનમાં આવીને તમે બેસો. હું જે સાંભળું એ મારી શક્તિથી નહીં પણ તમારી કૃપાથી. એવી રીતે આપણે ન્યાસ કરીએ છીએ ને, અને ભગવાનના ચરણોમાં અર્પણ કરવું, એનું નામ ન્યાસ. તો કહે છે લોક વેદ વ્યાપાર ન્યાસ. ભક્તની આ વિશેષતા છે કે વૈદિક અને લૌકિક બધા જ કર્મ ભગવાનને અર્પણ કરી દેવામાં આવે. કર્મનો ત્યાગ નહીં, પણ કર્મમાં કરતાપણાનો ત્યાગ. હું કરું છું એવો. કર્મ તો કરતા રહેવાનું છે, પણ ભગવાન માટે કરવાનું છે, પોતાના માટે નહીં. ભગવાને જે મને ડ્યુટી આપી છે એ પ્રમાણે કરવાનું છે. તો જ્ઞાન માર્ગ છે ને એ વિરક્તિ પ્રધાન છે અને ભક્તિ માર્ગ છે એ અનુરક્તિ પ્રધાન છે. વિરક્તિ એટલે વૈરાગ્ય અને અનુરક્તિ એટલે અનુરાગ. જો રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા, વૈરાગ્યની સફળતા ક્યારે થઈ કહેવાય? સંસારથી મને વૈરાગ્ય થઈ ગયો આમ કહીને આપણે, તો એ હજી અડધો વૈરાગ્ય છે. સંસારથી વૈરાગ્ય થઈ જાય અને ભગવાનથી અનુરાગ થઈ જાય ત્યારે આખું ચક્કર પૂરું થયું કહેવાય. જો ભગવાનમાં અનુરાગ નથી થયો અને સંસારથી વૈરાગ્ય થયો તો પછી આ બાવાના બે બગડે. 100% એનું પતન થાય. પાછો સંસારમાં રાગ જાગે. કારણ કે મન આપણું રાગ કર્યા વગર, કારણ કે એ પ્રેમનું ભૂખ્યું છે, પ્રેમ સ્વરૂપ છે ને. આત્મા તો સતચિત આનંદ સ્વરૂપ છે. આનંદ એટલે પ્રેમ. એ પોતાના સ્વરૂપને ગમે ત્યાંથી પ્રાપ્ત કરવાનો. હવે મને જો પરમાત્મામાં પ્રેમ ન થાય તો સંસારમાં થવાનો જ છે. ઈશ્વરની કૃપામાં મને પ્રેમ ન થાય, એના પ્રસાદમાં પ્રેમ ન થાય તો મને વિષયોના ભોગમાં પ્રેમ થવાનો જ છે. એટલે વૈરાગ્ય ત્યારે પૂર્ણ કહેવાય કે સંસારથી વૈરાગ્ય વિરાગ થઈ જાય, સંસાર પ્રત્યે મને વિરાગ જાગે અને પરમાત્મા માટે અનુરાગ જાગે. અનુરાગ એ શબ્દ આવે છે. અનુ એટલે પાછળ પાછળ. જેમ રાગ થાય ને એવી જ રીતે ભગવાન માટેનો રાગ, એનું નામ અનુરાગ. પણ એ રાગ નથી ખરેખર, એ અનુરાગ છે. આપણે જેમ કહીએ ને કે પ્રેમ, તો પ્રેમ પરમાત્મા માટે જ હોય, સંસાર માટે હોય. એ પ્રેમ ન હોય તો આસક્તિ હોય, તો આપણે એને પ્રેમનું નામ આપીએ. બાકી ખરેખર સંસાર માટે, સંસારના કોઈ પણ વિષય માટે, સંસારના કોઈ પણ સંબંધ માટે આપણો જે પ્રેમ છે એ માત્ર આસક્તિ છે. એ માત્ર આપણી સલામતી માટે જ છે, મારી જરૂરિયાત પૂરી કરવા માટે જ છે. મારી જરૂરિયાત પૂરી ન થાય તો તરત પ્રેમ ઉડી જાય, હવા થઈ જાય, બાષ્પીભવન. હવે પ્રેમ નથી. ખૂબ પ્રેમ હતો પણ હવે નથી. મારો સ્વાર્થ પૂરો નથી થતો માટે હવે નથી. મને અનુકૂળ ન હોય તો મારો પ્રેમ ટકતો નથી. હાથખોટનો દીકરો હોય ને એ પ્રિય ક્યાં સુધી હોય? અનુકૂળ હોય ત્યાં સુધી. એ પ્રતિકૂળ થઈ જાય, મને ફંદ કરવા દરરોજ આવીને એની ફરિયાદ આવે, કોઈને મારી આવે, કોઈનું ખૂન કરી આવે, કોઈની ચોરી કરી આવે, દરરોજ પોલીસ આપણા દરવાજે આવે,
તો પછી આપણે છાપામાં દઈ દઈએ ને. આપણે જોયું છે ને છાપામાં કે આ દીકરો અમારો છે પણ અમારે એની યાર કોઈ વ્યવહાર નથી, તમારે સમજીને એની યાર વ્યવહાર કરવો. કાં ભાઈ તારો તો લાડકો હતો પણ પ્રતિકૂળ થઈ ગયો ને. એટલે અનુકૂળ હોય, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. મને હંમેશા આત્મા માટે જ પ્રેમ છે ને આત્માને જે અનુકૂળ છે એના માટે પ્રેમ છે. આત્માને પ્રતિકૂળ થાય એટલે પ્રેમ રહેતો નથી. એટલે ખરેખર પ્રેમ ક્યાં હોય? પરમાત્મામાં જ હોય, આત્મામાં જ હોય પ્રેમ, બીજે ક્યાંય પ્રેમ હોય નહીં, બીજે આસક્તિ હોય. તો અહીંયા કહે છે કે લોકવેદ વ્યવહાર આ ભક્તિની એ વિશેષતા છે. એ જ્ઞાન માર્ગ છે એ વિરક્તિ પ્રધાન છે અને ભક્તિ માર્ગ છે એ અનુરક્તિ પ્રધાન છે. લોક વ્યવહારમાં એટલે કે ધર્મ પાલનમાં, કર્તવ્ય પાલનમાં ચિંતા આવી પડે ત્યારે મનમાં થાય કે છોડોને આ ઝંઝટ, તો એમ છોડી શકાય નહીં. આપણે છોડવા ધારીએ તો એ આપણને છોડે નહીં. સંસાર છોડે કોઈને? તમે હાવ નિવૃત્ત થઈ ગયા હો તો કે દાદા હાવ નવરા બેઠા છે તો આટલું તો કરો ભલા માણસ. એટલે તમે જુઓ ગામડે જે વડીલો હતા ને એ કંઈક કંઈક કરતા રહેતા, બેઠા બેઠા દોયડા ગૂંથે, મોળિયા બનાવે, પેલા બળદના કંઈક કંઈક કરતા હોય, કર્યા જ રાખે. કંઈક પેલું ઝાડવા હોય ને પાણી પાયા રાખે, કંઈક કરે. વાડીમાંથી બકાલું ઉતારી આવે, આટો લાકડીને ટેકે ટેકે જાય વાડીએ જઈને શાકભાજી લઈ આવે, પછી ચોરે જઈને બેસે અને ઝાલર ટણો થાય ને એટલે ઘરે આવે વાળું કરવા માટે. એમ અત્યારે આપણા જે વડીલો દાદાઓ છે તો બેન ને ભાઈ તો નોકરી કરતા હોય તો દાદા અમે જાય છીએ, તમે જરા ઘરનું ધ્યાન રાખજો, બગીચામાં પછી ટાઈમસર પાછા ઘરે આવી જજો બગીચામાં જાઓ તો, અને આવો ત્યાં રસ્તામાંથી દૂધ લેતા આવજો. અને લીંબુ ખલાસ થઈ ગયા છે, બકાલાવાળાની દુકાન રસ્તામાં આવે છે, 250 ગ્રામ લીંબુ લેતા આવજો ને દૂધ લેતા આવજો, ભૂલતા નહીં, નહીંતર ચા નહીં મળે પાછી. આટલી જવાબદારી તો આવી ને. દાદા હાવ નિવૃત્ત છે, હાલો બધા ગયા. પછી એને જે બગીચામાં જઈને વ્હાઇટ બટાલિયન હોય એની હારે ગપ્પા મારવાના છે. પણ યાદ રાખવું પડે ને કે જતી વખતે દૂધ લેતો જવાનું છે, નહીંતર પાછો ધક્કો ખાવો પડશે કે દાદા તમે લેવા નહીં જાઓ, લેવો હવે મારે તો ટાઈમ નથી. ઘરની સગવડ તમે ભોગ, કોઈ વસ્તુ મફત મળતી નથી. સમજો આ સંસારમાં કોઈ વસ્તુ એની કિંમત ચૂકવવી જ પડે છે, અને કિંમત હંમેશા હોય એના કરતાં વધુ જ હંમેશા ચૂકવવામાં આવતી હોય છે કોઈ પણ જગ્યાએ. આ રૂમાલ આ બનાવ્યો, પછી હોલસેલમાં વેપારી પાસે આવ્યો, એ વેપારી મને આ રૂમાલ 5 રૂપિયામાં આપે તો આપણે એમ કહીએ કે આ રૂમાલની કિંમત 5 રૂપિયા છે. ખરેખર 5 રૂપિયા હોય તો ઓલો શું ખાય? આ રૂમાલની કિંમત 4 રૂપિયા હોય તો મને એ 5 રૂપિયામાં આપે ને. એટલે આનું મૂલ્ય છે એના કરતાં હું હંમેશા વધારે જ ચૂકવું છું. આ સંસારની કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ, કોઈ પણ સંબંધ, એનું મૂલ્ય છે એના કરતાં આપણે વધુ જ ચૂકવતા હોઈએ છીએ હંમેશા. કોઈ વસ્તુ મફત મળતી નથી. પરિવારનો પ્રેમ એ મફત મળતો નથી, અને એના માટે બહુ ઝાઝું મૂલ્ય ચૂકવીએ ત્યારે થોડોક મળે. એક સંસારમાં 2 અને બાકી પરમાર્થમાં 1. સંસારમાં માતાનો પ્રેમ મોટે ભાગે નિર્દોષ મનાતો હોય છે, અને એક સદગુરુનો પ્રેમ, એને કોઈ અપેક્ષા હોતી નથી, એ કોઈ મૂલ્ય માગતા નથી. અને એક પરમાર્થમાં કોઈ મૂલ્ય માગતા નથી તમારી પાસે, બસ તમે પ્રેમ કરો માત્ર એટલું જ. એટલે સદગુરુ પણ તમારા ઉપર કરુણા કરવા માટે તમને પ્રેમ કરે છે, કોઈ બદલાની આશા નથી. અને આશા હોય તો એ સદગુરુ કહેવાય નહીં. એને એટલી જ આશા હોય કે મારા ઉપદેશ અનુસાર તમારું જીવન થાય, તમે મુક્તિને પામો, તમે અખંડ આનંદમાં અવસ્થિત થાવ, આ ગુરુની અપેક્ષા હોય. અને માનવ પ્રેમ, માં એમ ઈચ્છે ખરી કે ચાલો દીકરો છે મારો, ગટપણની લાકડી થશે, પણ ગટપણની લાકડી ન થાય તો પ્રેમ કરવાનું મૂકી દે? ન મૂકે. ગટપણની લાકડી ન થાય, માને ન પાડે. અરે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને તો દીકરો અહીંયા વળગેલો હોય, કાઢી મુકાયો હોય, વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય તો દીકરાનું નામ પડે ને ત્યાં કાન ઊભા થઈ જાય. મારા દીકરાની વાત કરો છો? અરે એ નાનો હતો ત્યારે આમ કરતો હોય, ફલાણું હતું ત્યારે આમ કરતો હોય, પણ તમને કાઢી મૂકાય, ભલે કાઢી મૂકા પણ એ બહુ સરસ, બહુ ડાયો, બહુ સારો દીકરો મારો. એના માટેનો પ્રેમ જાય નહીં માનો, ગમે એવો હોય તો. એ નિરપેક્ષ પ્રેમ છે, અપેક્ષા વગરનો. સદગુરુનો પ્રેમ પણ નિરપેક્ષ પ્રેમ હોય છે, અને પરમાત્માનો તો હોય જ હોય, એ તો પરમ પ્રેમ છે, એટલે એમાં તો કહેવા પણ જ નથી. તો કહે છે કે પણ લોક વ્યવહારમાં ચિંતા રહ્યા કરે ને. તમે કહો છો કે ન ચિંતા કરવી, પણ લોક વ્યવહારમાં તો ચિંતા રહે ને ભલા માણસ. તમે કે લોક વ્યવહાર કરવો તો એમાં તો ચિંતા રહે ને, અને એથી ચિંતા રહે તો ભગવત સ્મરણ છૂટી જાય ને. તો ભગવત સ્મરણ કેવી રીતે રહે? ચિંતા થાય તો સ્મરણ ન રહે, ચિંતન ન થાય. અને તેથી લોક વ્યવહાર તો છોડી જ દેવો જોઈએ. ખરેખર તમે કહો છો કે લોક વ્યવહાર કરવો, છોડી જ દેવો પડે. ન છોડો તો ચિંતા રહીએ, અને ચિંતા રહીએ તો ચિંતન ન થાય. તો કે જુઓ, ચિંતા એ સમર્પણની ત્રુટિ બતાવે છે. ચિંતા થઈ એનો અર્થ એવો કે તમારી શ્રદ્ધાનો અભાવ છે, નહીંતર ચિંતા થાય નહીં. લોક વ્યવહાર કરો તોય ન થાય.
તમે પરિણામની અપેક્ષા ન રાખો તો ચિંતા શું કામ થાય? જે પરિણામ આવે આપણને ચિંતા હંમેશા પરિણામની કે ફળની થતી હોય ને, કે આવું ફળ આવશે કે આવું પરિણામ આવશે, પણ એની ચિંતા લોકવ્યવહારને સંસારનું કાર્ય માનીએ તો ચિંતા થાય. ભગવાનનું કાર્ય માનીએ તો ભગવાન કરાવે છે ને કરીએ છીએ તો ક્યાં ચિંતા થાય? સંસાર કાર્ય સમજીએ. સંસાર કાર્ય એટલે પરિણામની અપેક્ષા, ફળની અપેક્ષા. એ અપેક્ષા ન હોય તો ભગવાનનું કાર્ય થઈ ગયું. ભગવાન પાસે આપણે થોડી કોઈ અપેક્ષા રહે, હે ભગવાન તારું આટલું કર્યું, હવે મારું આટલું કરજે, તો એ ભક્તિ નથી, એ તો સોદો છે, એ તો વેપાર છે. મોટે ભાગે આપણે એવું જ કરતા, હે ભગવાન મારું આટલું થઈ જાય તો તને 2 નાળિયેર વધારીશું. ભગવાન મનમાં કહેતો હોય તારા બાપના નાળિયેર છે, નાળિયેરી મેં ઉગાડી, એના પર ફળ મેં મૂક્યા, મેં પકાવ્યા, તું મારા જ નાળિયેર મને વધારી, અને આ બદલામાં પાછું આટલું બધું. પેલા વાણિયાની પેલી વાત આવતી ને, એક વાણીઓ દરરોજ હનુમાનજીને તેલ ચડાવે અને માગે હે ભગવાન 1 લાખ રૂપિયાની લોટરી લગાડી દે તો હું તને દરરોજ તેલ ચડાવીશ. અત્યારે તો શનિવારે ચડાવું છું, પછી દરરોજ ચડાવીશ. એક દી ભગવાન ખીજાણા અને પ્રગટ થયા, કોડા લાખ રૂપિયાનું હું તને દઉં અને તું મને તેલ ચડાવે, એના કરતાં હું હોજ બનાવીને તો ડૂબકા ન મારું. એટલે અપેક્ષાથી તો કોઈ વસ્તુ પ્રાપ્ત, પણ છતાંય ભગવાન બહુ ઉદાર છે. આપણે અપેક્ષાથી કરીએ તો પણ એ કરતા હોય છે. બાળક છે ને, એ સમજે કે બાળક છે, નથી સમજતું, કાંઈ વાંધો નહીં, માં તો પ્રેમ કરવાની જ છે ને. એમ તો કહે છે કે સંસાર માટે જ્યારે આપણે લોક વ્યવહાર કરીએ, સંસાર કાર્ય આપણે માનતા હોઈએ તો તકલીફ થાય, પણ ભગવત કાર્ય માનીને ભગવત કાર્ય રૂપે એને સ્વીકારીએ તો કોઈ જાતની ચિંતા રહે નહીં, તો ચિંતન થઈ શકે. પણ આપણે તો એને સઘળું તેનું છે એવું માન્યું જ નથી એટલે ચિંતા થાય છે. જો એવું માનીએ કે બધું એનું જ છે તો ભાર એના ઉપર જતો રહે, આપણો વિશ્વાસ દ્રઢ થઈ જાય તો ચિંતા ન થાય. પોતાનું સુખ પોતાની વાસના પૂર્તિ કરવા માટે આપણે માગતા હોઈએ છીએ. સુખ માગીએ એટલે શું? આપણી વાસનાની પૂર્તિ. ખાવાની ઈચ્છા છે, સાંભળવાની ઈચ્છા છે, જોવાની ઈચ્છા છે, ફરવાની ઈચ્છા છે, મળવાની ઈચ્છા છે. આપણી ઈચ્છાની પૂર્તિ. ઈચ્છા એટલે કામના, અને કામના દ્રઢ થઈ જાય એટલે વાસના કહેવાય. વારંવાર એકની એક ઈચ્છા થાય એનું નામ વાસના. થોડાક દિવસ થાય ને કે પૂછે ભાઈ તમે શું કરો છો? આપણે કેટલા દિવસથી દાળ ઢોકળી નથી બનાવી, આજે બનાવો ને. જો એ વાસના જાગી તરત કંઈક ને કંઈક. અને કેટલા ભોગની વાસના તો કેવી ભયંકર હોય. નોકરિયાત હોય ને, આ તમે જોયું હશે, સવારે નાસ્તો કરતા હોય ને ત્યારે નાસ્તો કરતાં કરતાં જ પૂછે આજ બપોર શું બનાવવાના છો? અરે પણ તું અત્યારે નાસ્તો તો કરી લે બનાવવાના, બપોરની ચિંતા સવારના નાસ્તા વખતે શું કામ કરે છે? બપોરનું પૂછે શું કરવાના છે? તો કે આ બનાવવાના છે. સારું સારું. ગલકાનું ના, ઘીસોડાનું શાક કરજો. ફલાણું તો કે ના, ભરેલું કરજો. એ ઓર્ડર દઈને જાય. એટલે બપોરે એ બની ગયો હોય, ભાઈ બપોરે જમવા આવે, જમીને પાછા ઓફિસે જાય, 3 વાગ્યાની ચા મંગાવે ત્યાર પાછું ઘરે ફોન કરે કે સાંજનો શું કાર્યક્રમ છે? એટલે હજી હવે બપોરનું પહોંચ્યું નથી, ત્યાં સાંજની ચિંતા કરે. સાંજનો શું કાર્યક્રમ, શું બનાવવાના છો? ફલાણું તો કે એ તો હમણાં કેટલા દિવસ થયા, કંઈક નવું બનાવો, કંઈક નવું બનાવો. કેટલી વાસના છે આપણી, સમજો. આ જ રીતે બહેનો, આ બહેનોનું કહેવાય નહીં, આ તો માતાઓ છે એટલે એની વાત નથી, બહેનોની વાત છે. હું આ લગ્નમાં નહીં આવું, કેમ? મારી પાસે એકે સાડી જ નથી ને પહેરવાની. એની પાસે લગ્નમાં જવા માટે યોગ્ય સાડી હોય નહીં, અને એના કબાટમાં જગ્યા ન હોય. એટલી સાડી હોય કે એમાં જગ્યા, પણ આટલી બધી છે, પણ એ તો બધી એક વાર પહેરાઈ ગઈ. ફલાણા લગ્નમાં આ પહેરી હતી, આના લગ્નમાં આ પહેરી, આના લગ્નમાં આ પહેરી, આના કરમાં આ પહેરી હતી, અને સગાઈમાં આ પહેરી હતી. હવે એની બીજી વાર થોડી પહેરાય. કેટલી ભોગ વાસના તમે વિચાર કરો. આ બધી જ આપણી વાસનાઓ જ છે. વધુને વધુ ભોગવી લેવું, પ્રાપ્ત કરી લેવું, આ બધી ભોગ વાસનાઓ છે. તો આપણે પોતાનું સુખ ઈચ્છીએ પોતાની વાસનાની પૂર્તિ કરવા માટે, અને એટલા માટે ચિંતા થાય. હાય હવે હું શું કરીશ, આ નહીં પ્રાપ્ત થાય તો હવે શું થશે, એટલે ચિંતા થાય. તો એ ભૂલ સુધારવાની આપણે જરૂર છે. જો ઈશ્વરની ઈચ્છાને અનુસરવા આપણે ઈચ્છીએ તો ચિંતા કે દુઃખ થાય જ કેવી રીતે? ભગવાનની ઈચ્છા પ્રમાણે જ કરવું છે તો ચિંતા શું કામ થાય, દુઃખે શું કામ થાય? જ્યારે ભગવાનને લાગે કે આ સેવા કરવા માટે તત્પર છે, વ્યાકુળ છે, એટલે નિષ્કામ ભગવાન પણ સકામ બની જાય, નિરાકાર ભગવાન પણ સાકાર બની જાય. ગીતાજીમાં ભગવાને કીધું ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે મને અર્પણ કરશો એનો હું સ્વીકાર કરીશ, એને હું ખુશીથી ગ્રહણ કરીશ. હવે ભગવાન તો નિર્ગુણ નિરાકાર છે, તો અને પાછું એમાં કહે, જો એમ નથી કીધું મને તુલસીનું પાન આપો કે બીલીપત્ર આપો તો જ સ્વીકારીશ. પત્રમ, કોઈ પણ પાંદડું તમે ધરાવી દો ભગવાનને, હું સ્વીકારીશ. પુષ્પમ, કોઈ પણ જાતનું ફૂલ આપો, હું સ્વીકારીશ.
પછી આપણે નક્કી કર્યું કે ભાઈ ધતુરો શિવજીને જ અપાય, કૃષ્ણ ભગવાનને ન અપાય, અને કૃષ્ણ ભગવાનને આ ફૂલ અપાય અને આ ન અપાય, એ આપણે નક્કી કર્યું. આપણા શાસ્ત્રોએ, આપણા પંડિતોએ નક્કી. ભગવાને એવું નથી કીધું કે મને આ આપો મને આ ન આપો, પણ એને જે પ્રિય હોય એ આપીએ તો વધારે રાજી થાય ને. કોઈ પણને પ્રિય હોય આપો વધારે રાજી થાય. બાકી ગમે એ આપો, ભગવાન સ્વીકારવા તૈયાર છે. પત્રમ પુષ્પમ, ફળ આપો કોઈ પણ જાતનું, પણ મારા ફળે નથી, ફૂલે નથી, પાંદડાય નથી, પાણી તો છે ને, પાણી આપી દઉં. પત્રમ પુષ્પમ ફલમ તોયમ એટલે જળ અર્પણ કરો ને, કાંઈ નહીં કરો. બસ નૈવેદ્ય આપણે ભગવાનની પૂજા કરીએ, નૈવેદ્ય ધરાવીએ. આપણી પાસે ઘરમાં કશું જ નથી, ખાવાનું નથી, તો એક ટબુડીમાં પાણી ભરીને ભગવાનની સામે મૂકી દો, ભગવાનની પૂજા કરો ને બસ એ પ્રસાદ થઈ ગયો. એ ચરણામૃત છે ભગવાનનો. ભગવાનને જળ ધરાવી દીધું, ભગવાન તૃપ્ત. એ કાંઈ એવું માગતા નથી કે મને આ 56 ભોગ જ આપો એમ. એ તો આપણી કામના છે, એટલે આપણે એને વધુમાં વધુ, આપણે જેને પ્રેમ કરતા હોય એને વધુમાં વધુ આપવાનો પ્રયત્ન કરીએ ને, એટલે આપણે એને 56 ભોગ આપીએ છીએ. આપણો પ્રેમ ધીમે ધીમે વધતો જાય. 1, 2, 3, 4, 12, 15, 56 ભોગ સુધી પહોંચ્યો આપણો પ્રેમ. એ આપણો પ્રેમ છે. બાકી ભગવાનની એવી માગણી નથી, પણ એને જે ગમતું હોય એ આપણે આપીએ એમ. એટલે કહે છે કે ફળ ત્યાગ. ફળ ત્યાગ એ શું છે? પરિણામની અપેક્ષા નહીં રાખવાની કે મને પરિણામમાં આ વસ્તુ જ પ્રાપ્ત થાય તો એ ફળનો ત્યાગ ન થયો. એ ફળની ઈચ્છા થશે તો કર્મનું બંધન થશે, તો એ ફળ ભોગવવા માટે તો કર્તૃત્વ છૂટશે નહીં, અને કર્તૃત્વ નહીં છૂટે તો સમર્પણ થશે નહીં. સમર્પણ નથી થયું તો એનો અર્થ એવો કે શ્રદ્ધા દ્રઢ નથી, તો પછી ભગવાન ઉપર આપણે બધું છોડી નહીં શકીએ. અને તો ચિંતા થશે જ. એમ આપણે શું જોઈએ છે? ચિંતામાંથી મુક્તિ. એના માટે આ બધી કડાકૂટ કરવી પડે છે, નહીં તો ચિંતામાંથી મુક્ત થવાતું જ નથી. સતત મનમાં એક કંઈક ખટકો તો જરાક ચિંતા તો રહે જ છે. શું થશે, શું થશે, શું થશે? એક્સિડન્ટ થઈ જશે તો, પડી જઈશ તો, મરી જઈશ તો, ચેપ લાગી જશે તો, કમરમાં આંચકો આવી જશે તો, કંઈક ને કંઈક અંદર ચિંતા ચાલતી જ. અરે દીકરો હજી ઘરે નથી, એવું શું થયું હશે? ઓલાનું પેમેન્ટ નથી, એવું શું થયું હશે? નહીં આવે તો કંઈક ચિંતા હોય જ. આ બધી જ ચિંતાઓમાંથી મુક્ત થવાનો આ ઉપાય છે સમર્પણ. અને સમર્પણનો ઉપાય છે દ્રઢ શ્રદ્ધા, અને દ્રઢ શ્રદ્ધાનો ઉપાય છે ભગવાનના મહાત્મ્યને સમજવું. અને ભગવાનનું મહાત્મ્ય સત્સંગથી સમજાય. એ સત્સંગ સાંભળીએ, એનું ચિંતન કરીએ, એનું મનન કરીએ, એનું મહત્ત્વ આપણને સમજાય તો એના ઉપર મને દ્રઢ શ્રદ્ધા બેસે. કેવી કેવી ઘટનાઓ સંસારમાં પુરાણોમાં બની છે અને ભગવાને કેવી કેવી રીતે મદદ કરી છે, તો આપણો વિશ્વાસ દ્રઢ થાય ને, શ્રદ્ધા દ્રઢ થાય. નરસિંહ મહેતાને કેટલી રીતે મદદરૂપ થયો. મીરાબાઈને ઝેર મોકલવામાં ઝેરે અમૃત કરી દીધું ભગવાને, એમાંય કાંઈ વાંધો નહીં. સાપ મૂક્યો તો એના રૂમમાં, તો સાપ પણ જતો રહ્યો. પ્રહલાદને હાથીના પગ નીચે કચડવા માટે ગાંડા હાથીને દારૂ પીવડાવીને એની સામે પ્રહલાદને ફેંક્યો, તો એને ન કહેજો. તો આવું બધું વાંચીએ, સાંભળીએ તો ભગવાન ઉપર મને શ્રદ્ધા થાય ને. એટલે શ્રવણ, સત્સંગ છોડવો નહીં, બીજું બધું ભલે છૂટે. એટલે કુસંગ ત્યાગવો અને સત્સંગ વધારવો. જેટલો બને એટલો સત્સંગ વધારવો. તો કહે છે કે ફળની અપેક્ષા વગર જો કાર્ય કરવામાં આવે તો બંધન થાય નહીં, પરમાત્માની પ્રસન્નતા મને પ્રાપ્ત થાય. આના વિશેની થોડી વાત છે આપણે આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ